હાવ માંદો છે, તમે જોવો એની હાલત જોવો. આલુ બિચારો કંઈક થઈ ગયું, બિચારાનું જીવન ટરી જાય. આમાં કાલિયો તો મને એમ છે એના હિસાબે જ વયો ગયો હોય. હેલો ગાઈઝ, હેલો વેલકમ બેક ટુ ધ વ્લોગ. ને ભાઈ વ્લોગની શરૂઆત થતાં મને એક પ્રશ્ન આવે છે મગજમાં કે ભાઈ છોકરીઓ એની ફ્રેન્ડને મળે ત્યારે એમ કે હાય બેસ્ટીઝ, હાય ગર્લ્સ, હેલો ફ્રેન્ડ્સ. તો મેં એક વિચાર્યું આપણા બોયઝ હાટું, હેલો કપીટર્સ, હેલો કપીટર્સ, હેલો દોસ્ત, હેલો દોસ્તાર. હાલો ભાઈ, તો એ મજાકની વાત કાંઈ નહીં, આપણે કહેવાય હેલો કપીટર્સ, મસ્ત લાગે હેલો કપીટર્સ. તો ભાઈ આજે પણ રોજની જેમ 5 વાગે ઉઠીને ભાઈ અત્યારે વાગી ગયા 10 ને મેં કીધું હવે બ્લોગ સ્ટાર્ટ કરું. સારું આમ શું કહેવાય ગ્લો આવે છે અત્યારે, તડકાનું રિફ્લેક્શન પડે જો, વાવ. તો આજનો દિવસમાં આપણે એક મસ્ત કામ કરવાનું છે કે આજે જવાનું છે આપણે 4 વ્હીલ શીખવા. કોની? તો કે આપણે અમારો ઓલો શુભેન અને પપ્પાની. કારણ કે લાઇસન્સની પરીક્ષામાં તો હું ઓલી પરીક્ષા લર્નિંગ લાઇસન્સમાં તો પાસ થઈ ગયો છે, પણ જ્યારે ઓલી પરીક્ષા આવશે મેઇન આરટીઓ હજી વણાક વારવાના 4 વ્હીલના. 2 વ્હીલ તો જો કે ફાવે જ છે, પણ 4 વ્હીલ હજી મને 50% જ ફાવે. તો મેં કીધું થોડી ઘણી શીખી જાઉં અત્યારે નવરા હોય એના કરતાં. તો આજે રોન્ટેકના જાવું આપણે અહીંયા. બાકી અત્યારમાં તો આપણે ગાડી વાડી રિપેર કરાવવા જાવું. હવે એ ગેરેજવાળો બધનો 2 દીથી લબડાવે કે કાલે આવજે ને રોંઢે આવજે ને. તો મેં કીધું બીજા અહીંયા જ જઈ આવીએ ભાઈ. ત્યાં પછી હું ખોટે ખોટું લબડવા જાઉં, 2-3 દી થયા તો લબડાવે એ. ખોટું હોય તો કયો કપીટર્સ. કપીટર્સ વાળ કેમ લાગે આજે બાકી આપણા? ઓ ફૂલ ફીમ તે રખે ટોરા દો આખ્યા કે ડોરે ને આઈએ. અડાઈ નહીં બહુ વાળને, કારણ કે તેલ નાખેલું. તેલ નાખવું જરૂરી છે ભાઈ. એક કાતરા તો તેલ નાખો જ. તેલ નહીં નાખો તો તમારા વાળ થઈ જાય ભૂખરા. અને તેલ નાખીને તમે ટ્રાય કરજો, તેલ નાખીને તમે માથું ધોવો ને એટલે તમારા વાળ થઈ જાય એકદમ સિલ્કી એન્ડ સોફ્ટ. હે ગાઈસ, ખોટું હોય તો કયો. બાકી આજ અત્યારમાં હું તો કાં નથી એ મને નથી ખબર. હું એટલે નથી તો કે વહેલો સવારમાં વ્લોગ ચાલુ કરીને મજા આવે, લાંબો વ્લોગ કરવાની સાંજ સુધી. હે ઓકે ઓકે. અને આજ તો ભાઈ મેં કોઈને ખબર ન હોય તો કહી દે, આજ તમારા ભાઈ કર્યું છે ઘરકામ. ઘરકામ એટલે મમ્મી એક મને કામ ચીંધું ઉઠતા હોય. મમ્મી કહે આજે તું પોતું કર દે. મેં કીધું હે પોતું કરવાનું છે મને? એ કે હા. મેં કીધું મમ્મી યાર પોતું ભાઈ, મેં કીધું આમ કરવા દે. એ કે કરદા જ નો દીમાં દીકરો. પાછા માખણ ચોપડવા મેં કીધું કાંઈ વાંધો નહીં. આજ તમારા ભાઈ પોતું કર્યું, કોઈને કહેતા નહીં. પ્રાઇવેટ ખબર ના આપણે આને પહેલાં એક પ્રાઇવેટ વાત કરી હતી, કોઈને કીધી નથી ને. કોઈને ન કહેતા. આપણી પ્રાઇવેટ વાત એટલા વ્લોગ યુટ્યુબ પૂરતી જ રહેવી જોઈએ, કોઈને નહીં કહેવાની. ફેસબુકને નહીં કહેવાની, ઇન્સ્ટાગ્રામને નહીં કહેવાની, કોઈને નહીં કહેવાની. સમજી ગયા? યુટ્યુબની વાત યુટ્યુબમાં જ રહેવી જોઈએ. કોઈને કહેતા નહીં કે પ્રિતેશે કર્યું છે પોતું આજે. હા ક્યાં ક્યાં પોતું કર્યું એ કહી દો હવે તમને. આ રૂમમાં, બાય રોસરીમાં ને રસોડામાં 3 જગ્યાએ પોતું કરીને હું 2 બદામ ને 2 કાજુ ને થોડાક ફણગાવેલા મગ પ્લસ એક ભાખરી ખાઈને અત્યારે ઊભો હું. હા સિરિયસ વાત કરું અત્યારે હું. જસ્ટ કિડિંગ ભાઈ, જસ્ટ કિડિંગ. તમે ભાઈ તમારા મમ્મીને એવી રીતે હેલ્પ કરાવતા રહેજો. કોક દીક દુઃખી ના કરતા યાર. મમ્મી કોક દીક એક તો બિચારા કામ ચિંતા વિચારો, એને રોજ પોતું કરવું ને એને નહીં આરસ થતી હોય. તો આપને તો એક દી કરવાનું કેવું હતું તો કરી દઉં. મેં તો કરી નાખ્યું ભાઈ. થોડીક વાર મજા કરતો પછી કરી નાખું. એવું કીધું કે જો રાડલો મારું દાંડું ખેડવી ગયો ને તો હું ક્રિકેટ રમવાનું મૂકી દઉં. છેલ્લો બોલે શું લાગે દાંડું ખેડવી નાખશે? હાલ હાલ રાડલા ખેડાય. એ ચોકોય નો રોઈકો તમારી વાહે. લે ચોકો મારી દીધો નલ્લા હે. માય કાંગલા ઇતિહાસુ બનાવે. એ દેખાતો નથી આન ચકલો. એ બે શું થયું એલા? શું થયું? ઓય એ હું થયું? એ ચકલા ચકલા શું થયું? ઈ તો કે બિચારાનો સુપનો દાયો ને તાર રાડલા દડો નાખી દીધો ઓલી જારીમાં. આ બોબો એ કે બોલો કે બોબો મેરે હાલાત ऐसे हैं. બિચારો શુભ શુભ. એ લાલા લાલા
વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને ભાઈ વ્લોગનું સ્ટાર્ટિંગ તમે ભાઈ એક દી વોકમાં ગેપ રહી ગયો, કારણ કે ભાઈ તમે બધાએ એન્જોય કર્યો છે આપણો ચેલેન્જ વિડીયો. ભાઈ કેવો લાગ્યો ચેલેન્જ વિડીયો એનો મને રિવ્યૂ આ વ્લોગમાં દેજો, અને નેક્સ્ટ ચેલેન્જ કયો કરી પણ કહી દેજો, કારણ કે આપણે મેં નક્કી કર્યું કે દર રવિવારે આપણે ચેલેન્જીસ કરશું. તો અલગ અલગ ચેલેન્જ તમને જે જોવાની મજા આવતી હોય એ અમને કહેજો કમેન્ટમાં, એટલે આપણે ટ્રાય કરશું. બાકી અત્યારે આજનું વાતાવરણ તમે ભાઈ આજ તો ભાઈ તડકો હાવ આજે ઓછો જ નીકળ્યો છે, અને ભાઈ એકદમ ધૂંધું વાતાવરણ સમજ્યા તમે. તો આજે પાછું આપણે ભાઈ રીલ ઉતારવાનો દિવસ છે, તો ભાઈ બધાને ભેગા કરવું ભાઈ ઉનો કેટલા 3:30 પોણા 4 વાગ્યાના ફોન કરવું. હજી કોઈ આવ્યું છે નહીં, હવે ધીમે ધીમે આવશે. ઓકે તો હાલો એટલે શું અહીંથી નીકળશે એની વાટ જોવું, કારણ કે હું તું શું કહેવો રિસેપ્શન ટિકિટ નો રખાય તમારે આઈને ખાઈ જાવ છો નાઈ તમે કોઈને કંકોત્રી દેતા એ જાડિયા હું હોય તમારે તારે હું બાકી હે જાડિયો હમણાં કહેતો હતો સાદીયાને બે છોકરીઓ એ ગાયરું શું દેશે તું કઈ નવી નવાઈ નો નથી પહેણતો, બધા પહેણે જ છે, કહી દેવાનું હોય હું એવું. પણ તમને કહેતા તમને બધાને કોઈને તને કહો એય હવે એ જાડિયા ઘોડી જાડિયાના લગ્નનો વારો જો કોક પેલા જવાબ દે કે એની એને જ વાતું કરે હો. તો હું તમારે બે માણસ એકબીજાને જોવાનું બાકી હે, બાકી બધું રેડી એવું એ મારા મેળાની માગી દે હે કાકા હરકું કે બધાને પછી આજ સુધી તમે બધાને એમ લાગે કે જાડિયો મતલબ ઈ નીકળો કેતોય નથી લગન નક્કી થઈ ગયા. તો બોલ પેક બોલ પેક બોલ પેક હોટેલ ખાઈ જોઈ લો અધરું થઈ ગયું ગાઈસ, નંદુ માયરે ચકલાય નંદુ માર માથામાં દડો મારી દીધો. ઢળડું કયો ગયો આટલો જ રહી ગયો માથામાંથી. જાને તું જાને યાર ભેગી જાને એ રોહિત આવ એ રોહિત લાઈટ કરીને ચાલે કેમેરાની એમ કે ક્યાં લાઈક લાઈટ કરીને ક્યાં લઈ ગયો માથું આ ગલુડિયા જેવો અવાજ કાઢે. દેખાડી દે ને પક્ષી ના હાલો જરીક હું બિહાડ દઉં આમ મારો છે હવે ત્યાં ઉઠી બોલે ગેરું ગવાની ના તમારે અરે જો ના એ રેવા દે હાવ પ્રમદી નહીં કાલની તો ના આવી ગઈ નંદુમાન કેમ તું એક ફાંટ બોલાય તું દાંત કાઢ માં તું લીમ લાય ખાવ કિલો ગયો અહીંથી આપણે તો ભાઈ સાહેબ બાપા કરીને મોકલો ને પગ કે તાર બાપ આવે એટલે કહું મને જ લે પછી હું તો એક વાર તો જાદરું પૂછતો આ સુધી અડી ગયા તો મને તો જાડિયા જ લઈ જાવું છતો ને પાસે ઓય કુપ કુપ આ લાઈટ એલા બંધ કેથી થાય હા હે ને જો લાઈટ જોતો અહીંયા મઠલા દુડે આઈ નકરા દો તો મઠલા દુડે હે અલે કાલુ પૂછું ચકલા શું કીધું નત જાવું એમ ઓલો ધૂલો રોતા નથી બેઠો ધૂલો તો બહુ નટ લાગ્યું ને બાઈ કે મરી ગયા ને માણસાઈ નામની ચીજ છે પૂછાય
તો બા લાગ્યો નથી ને બહુ કેમેરા પૂછતા તમે કઈ બતાવો આટલું નથી પૂછ્યું હું બોત અહીંયા ધડ કરતો તો હું રમું વિડીયો ઉતારીને માઈ ગયો જાય પાછા કેવો મીઠો થઈ ગયો હું તો જાવ જ નહીં મારી તને ખબર છે એક વાર તો મારે બાજુમાં મારે ગલી બાજુમાં ચાલુ ને મોકે આ તો નલ્લો છે ત્યાંથી કે રોવા માંડ્યા કોણ રે રોય મંડેલા બસ કાલુ પાછો બીમાર પડી ગયો હે એના હાટુ પાછી એમ્બ્યુલન્સને એક ભાઈ આવ્યા ફોન કર્યો હે ઉગો આવ્યા જોઈએ કે હું ગયા ખાવામાં યાર ધ્યાન નથી રાખતા જોવો ને નકર ટમેટા દરબે આ હજી મને જ માંદી લાગે છે ઓલો તો આજે હાવ માંદો છે તમે જોવો એની હાલત જોવો નાખુમાં જોવો નકર આવડા પડે ને શેડાન મને એમ છે ને શરદી થઈ ગઈ ને બધું ભેગું છે ટૂંકમાં આનું કાંઈક હવે હે ને આ બોર્ડ મારવાનો હોય ટૂંક સમયમાં એક મસ્ત ખમો ડૉક્ટર આવે પછી આપણે કરીએ આને બાપાને બતાવી દો આ વિડીયો તો ગાઈસ અત્યારે એક દુઃખદ ખબર મળી છે આ કાલુ બિચારો કંઈક થઈ ગયો જો વયો ગયો રાખુલિયાનો નથી ડેલો બિચારો યાર હજી આજ સવારે ડૉક્ટર બોલાવ્યા 3 ઇન્જેક્શન માર્યા હતા અમે તો ક્રિકેટ રમવા ગયા હતા તો આયુષનો ફોન આવ્યો બોલું કાલુ વયું ગયું હોય છે માયખું મણ મળે છે ને મેં કીધું ન હોય હજી બપોર ઇન્જેક્શન માર્યા હા કે માયખું મણ મળે છે ને બધું છે ઓહો એટલે તું બધા ના પાડું કે ખવડાવવામાં ટમેટા નાખવામાં બધા ટમેટા ને બટેટા ને કાયલા જ કરે હા ગલીમાં આપણે અને પેટનો જ પ્રોબ્લેમ થઈ ગયો તો ગલી અવેડાવાળી ગલી એમ કે 2 દી પહેલા આવ્યા હતા ઈ જ ગલી અહીંયા ઉપાડી ગયા હતા તમે ખબર 2 દી પહેલા પૂછતા કૈલાસ બેકરી પાસે આવ્યા હતા એવું આ કૈલાસ બેકરી હે ને કૈલાસ બેકરી ત્યાં આવી જાઓ રાખોલિયા પ્રિતેશ નંબર તારા દઈ દે નંબર લખી લ્યો બીજા નંબર લઈ હા નંબર એવો લઈ ગયો મારા 92 ગાઈસ હાવ અનએક્સપેક્ટેડ કે ભાઈ કાલુને આવું કાંઈ નહોતું હવે સાંજે બિચારો હજી તો હાવ હાજો હતો સાંજે જ એની તબિયત બગડી મૂળ તો સવારે હૂતો રહ્યો કાંઈ ખાધું પીધું ને પછી મેં વળી ફોન કર્યો બપોરે મેં કીધું ડૉક્ટરને ઇન્જેક્શન 3 ઇન્જેક્શન એ મારી ગયા તમે જોયું ને ઇન્જેક્શન માર્યા 3 હિલો જ નહીં બોલો એટલો હાવ વીક થઈ ગયો તો કોણ હું થઈ ગયો બીજી વાર બીમાર પડ્યો તો અને પહેલી વારમાં તો એમ્બ્યુલન્સ આવી હતી તમે જોયું હતું આપણે યાર એમ કહેતા હોય કે ભાઈ હોળી સુધી ગલુડિયા જીવી ગયા ને તો પછી નો વાંધો આવે હોળી સુધી ટકવાનું હોય એવું કંઈક હોય ગલુડિયામાં હવે આપણે ઓલીને કાંઈ થવા નથી દેવું એને અમે ઓલી મેન યુનિવર્સિટીની હોસ્પિટલ છે ત્યાં લઈ જવાનો પ્લાન કરી પણ એ ગદનું અડવા જઈને અડવા તોય બહુ બટકા ભરવા દોડે સમજ્યા તમે બાકી એને યુનિવર્સિટી ઓલું છે ને એનું પશુ કેન્દ્ર ત્યાં લઈ જવાનું મેં વિચાર કરી પણ જો ભેળ આવશે તો લઈ જાઉં એટલે આપણે એને તો રાખવીએ ભાઈ એને તો જે હરખી આમ પુષ્ટ બનાવીએ કાલ્યના તો ભાઈ આપણાથી થતું હતું એટલું આપણે એને બચાવવાનું કર્યું પણ એ બચી હેકો નહીં બિચારો થયેલું હોય એક તો ખબર છે આપને અને એક ઓલો ગોટા જેવો હતો ભૂર્યો એને કોઈક ઉપાડી ગયો ભાઈ ગલીમાં હવે એક ગલુડિયું વધ્યું છે એક કૂતરી છે ભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે કૂતરીને કાંઈ થાય નહીં ઓકે તો હમણાં લેવા આવે છે એક ગલુડિયા કાલુને પાણી પાઈ દીધું એમ યાર બિચારું એકલું થઈ ગયું યાર તું આય માંદું હતું યાર હમણાં ધ્યાન રાખજો કાકા તું હવે તો ગાઈઝ હજી એકવાર તમને રિક્વેસ્ટ કરું હાથ જોડીને કે ભાઈ તમારી આસપાસની શેરીમાં કે ભાઈ તમારા ખુદને કોઈ કૂતરા બુતરા પાયડા હોય કે ગલુડિયા હોય આસપાસમાં તમારે ક્યાંય તો ભાઈ એને મહેરબાની કરાવીને રોટલી દૂધ અને એના સ્પેશિયલ ખવડાવવાનું આવે ને પેડિગ્રી એના સિવાય એને કાંઈ ખવડાવતા નહીં તમને મહેરબાનીને કહું કારણ કે એનાથી યાર શું થાય હું તમને સમજાવું બિસ્કિટ ખવડાવો એને મેંદો હોય પેટમાં જામી જાય એના હિસાબે એને શું કહેવાય સંડાસ ન કરી શકે એના હિસાબે પછી મરી જાય સમજ્યા તમે આ મોટા ભાગના કૂતરાનું મોત આવી રીતના જ થાય બિસ્કિટ ખાઈ કાંઈ જામી ગયું હોય પેટમાં પછી સંડાસ ન જઈ શકે એટલે બધું જામ થઈ જાય થાય પેટમાં ભરાવો બધો એના હિસાબે મોટા ભાગના કૂતરાનું મોત આ રીતના જ થાય એટલે એને બિસ્કિટ ઓછા જ ખવડાવવા નહીં પણ ખવડાવવા જ નહીં પેડિગ્રી આવડે એનું આવે ને પેડિગ્રી જ આવે ને એ ખવડાવવું એને અને દૂધ પીવડાવો તો ભાઈ એમાં પાણી ઉમેરીને પીવડાવવું ફૂલ ઠંડુ ના પીવડાવી દેવું અને ટમેટા અને બટેટા તો હમણાં હાલી જ મર્યા છે એટલે ભાઈ હાવ ન ખવડાવતો તમને હાવ એટલે હાવ નહીં
બિચારાનું જીવન ટરી જાય. આમાં કાલિયો તો મને એમ છે એના હિસાબે જ વયો ગયો યાર. અમે પછી એનો કેટલું યાર ધ્યાન રાખી શકી. એ પછી વાં જઈને ખાઈ આવતો ને હું અહીંયા જે નાખવા આવે ને ટમેટા એને ના પાડી દે તો પછી કુંડીએ પડ્યા હોય એને તો આપણે શું કરી લેવું. પછી બેને નાખતા હતા એને મેં ના પાડી દીધી. એટલું તો હું કરના આપણે કરતા પછી એનાથી વધુ તો આપણે શું કરી શકીએ. તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આસપાસમાં કંઈ કૂતરા હોય તો ખવડાવવામાં ધ્યાન રાખજો. બાકી બ્લોગને કરી દે અહીંયા જઈને બહુ એટલે બહુ સેડ બ્લોગ રહ્યો યાર. જેને છાપે અહીંયા હતી કાલુની જોઈ લ્યો. અહીંયા તો કાલુ બિચારો કાંઈ વાંધો નહીં. ઓમ તો એના દેહમાંથી છૂટ્યો કૂતરાના ઓલા શું કહેવાય જન્મમાંથી. હવે ક્યાંક સારો જન્મ લે ક્યાંક બીજે. ઓમ જોતા સારું ઓમ જોતા ખરાબ બે વસ્તુ પોઝિટિવ નેગેટિવ સાઈડ બે. હાલો ગુડ નાઇટ ગાઈસ. આ તો અત્યારે ફૂલ મોતમાં આવી ગઈ છે. આને કાંઈ વાંધો છે નહીં. એક નંબર થઈ ગયા. અમે અત્યારે દૂધ પાઈને એને તાજી કરી દીધી. હવે ઉઈ જાય છે અહીંયા ઓઢાડતો મસ્ત રીતે. એ એકદમ તાજી થઈ ગઈ. હવે એ એક્ટિવ થઈ ગઈ ફૂલ. આ બીમાર હતી બિચારી. હવે આને કાંઈ વાંધો છે નહીં. વાક્ય ગાઈસ મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં લગી બધાય કમેન્ટમાં કાલુ માટે પ્રાર્થના કરજો બધાય. બાય બાય.